આ બધું નુકસાની તો બહુ જ છે। ખેતી ઘણું મફરી ને એવું બધું બહુ જતું રહ્યું છે। આમ બધું યાદ નહીં રહેતું, અમારા મગજ જ કામ કરતો નહીં। અને જે પેકેજ જાહેર કર્યું છે સરકારશ્રીએ દિવાળી પછી એ ખેડૂતોને તાત્કાલિક મળે એવી અમે આશા રાખીએ છીએ। સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત તો કરી છે, પરંતુ હવે ખેડૂતો કહી રહ્યા છે કે એક જાહેરાત કરી છે એનું વળતર તાત્કાલિક અમને આપો, તે પ્રકારની એક વાત અત્યારે જોવા મળી। સરકારની સહાય પેકેજની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પંચમહાલના ખેડૂતોની વળતરને લઈ સૌથી મોટી માંગ જે છે તે અત્યારે ખાસ કરીને જોવા મળી રહી છે। બીજી તરફ નુકસાનીનું વળતર વહેલી તકે આપવા માટે એ માંગ જે છે તે કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નુકસાન માટે એ સહાય જે છે તે કરવામાં આવી છે। સરકારે હમણાં જાહેરાત કરી છે અને રાહત પેકેજ, એક મોટું રાહત પેકેજ જે છે તે જાહેર કર્યું છે। સાથે જ આ સહાયમાં પંચમહાલ જિલ્લોને પણ એ આવરી લેવામાં આવ્યો છે। સાથે જ જે દર વર્ષે અમારી ખેતી ઉપર પાણી જે છે તે ફરી વળતું હોય છે તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો। તંત્ર દ્વારા તેનું સર્વે પણ કરવામાં આવે છે। સર્વે થયા પછી યોગ્ય વળતર ન મળતું હોવાની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। પાક નુકસાની પ્રમાણે યોગ્ય વળતર ન મળતું હોવાનો આરોપ લગાવ્યો છે। મહીસાગર નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તે બાદ પંચમહાલના કાંઠા વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો પણ જે છે તે આવ્યો હોવાના સમાચાર અત્યારે જોવા મળ્યા છે અને ખેડૂતોએ ખૂબ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। અને જે સહાય પેકેજની જાહેરાત કરી છે તેનાથી ખેડૂતોમાં આનંદ છે, ખુશી છે, લાગણી છે, પરંતુ એના સુધી ક્યારે પહોંચશે એ વળતર, એ પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે। કારણ કે આ પ્રકારના સર્વે પણ થાય, જાહેરાતો પણ થાય, કરોડો રૂપિયાની જાહેરાત થાય, પરંતુ ખેડૂતના હાથમાં આવે કેટલું? આ એક સવાલ પણ જે છે તે અત્યારે ખેડૂતો પાસેથી ઊભો થઈ રહ્યો છે। અનેક એવા ગામડાઓ છે કે ત્યાંથી એવા સૂર ઉઠ્યા છે કે ભાઈ અમારે અહીંયા ખૂબ સારું નુકસાન થયું છે પણ અમારો વિસ્તાર એ નથી આવરવામાં આવ્યો, અમારા વિસ્તારને બાદબાકી કરવામાં આવ્યો છે। એટલે જ્યાં જ્યાં સર્વે થયું છે ત્યાંનો એ સર્વે કર્યા બાદ એ રિપોર્ટ જે નક્કી કરવામાં આવ્યો છે તેમાંથી વળતર નક્કી કરવામાં આવ્યું છે। પરંતુ ખેડૂતનું શું? જગતના તાતનું શું? જેને આપણે ખેડૂત પુત્ર કહીએ છીએ એનું શું? આપણે જે અન્ન ખાઈએ છીએ, અન્ન જે ઉગાડનાર છે, અન્ન જે પેદા કરનાર છે, જેને એ ખેડૂત પુત્ર એ અત્યારે ખૂબ કઠિન પરિસ્થિતિમાં છે। દિવાળી કઈ રીતે એમણે કરી હશે આપણે નહીં ખબર હોય, પરંતુ જ્યાં નુકસાન આવ્યું છે, જેને લાખો રૂપિયાની નુકસાન, જેને આખો પાક ઊભો પાક બેસી ગયો હતો, એ પાકમાં જેને નુકસાની આવી હશે એની દિવાળી તો સાવ સુધરી ગઈ હશે ભાઈ। આપણે એની કલ્પના પણ ન કરી શકીએ। અને કદાચ જે ખેતી નથી કરતા એને એ વ્યાખ્યા ન ખબર પડે, દુઃખ ન ખબર પડે, પણ જે ખેતી કરતું હોય અને જ્યારે લાખોની નુકસાની થાય અને ઊભો પાક બગડી જાય ત્યારે ખેડૂતની વેદના જે છે ને એ સાંભળવા જેવી ભલા માણસ સાહેબ, એ સાંભળવા જેવી। કારણ કે વેદના અંદરથી અને દિલથી એની આતરડી કખડતું હોય ને એ બોલતા હોય, એને એ શબ્દો નીકળતા હોય છે। ત્યારે વળતરની હવે માંગ જે છે તે ખેડૂતો કહી રહ્યા છે। ખેડૂતોએ પંચમહાલના જે ખેડૂતો છે તેમની પ્રતિક્રિયા પણ આવી છે। પહેલા એ પ્રતિક્રિયા સાંભળો, પછી આગળ ચર્ચા કરીએ। જે લગભગ જૂના બિલીથા અને બિલીથા ગ્રામ પંચાયતની અંદર જે બિલીથા સ્થળમાં જે જમીનો આવેલી છે અને હાલમાં જે પાણી ભરેલું અત્યારે સ્થળમાં દેખાય છે અને બધે ટોટલી મોટાભાગે નુકસાન થયેલું છે। અને જે પેકેજ જાહેર કર્યું છે સરકારશ્રીએ દિવાળી પછી એ ખેડૂતોને તાત્કાલિક મળે એવી અમે આશા રાખીએ છીએ। અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે ઓછામાં ઓછું લગભગ 3-4 કરોડ રૂપિયાનું ઉપરનું નુકસાન હશે। શું માંગ છે હાલમાં આમ કે જે સરકારશ્રીએ દિવાળી પછી જે પેકેજ જાહેર કર્યું છે એ તાત્કાલિક મળે એવી અમે આશા રાખીએ છીએ। સાહેબ, જે આ સરકારે પેકેજ તો જાહેર કર્યું છે પણ વેરાસતી આ બધું નુકસાની તો બહુ જ છે। એટલે હજુ સાહેબ આ ખેતીમાં પાણી હજુ ભરેલું જ છે, વધતા ખેતી ઘણું મફરી ને એવું બધું બહુ જતું રહ્યું છે। આમ બધું યાદ નહીં રહેતું, અમારા મગજ જ કામ કરતો નહીં કે શું કર્યું તું। સાથી કે આવું પાણી 2-4 વખત આવી જાય એટલે સાહેબ બધું ભૂલી જવાય છે, એનાથી થાકી ગયા। અને સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારા ગામમાં કોઈ વિરાસતું સર્વે કરે અને જે ગોમ સેવક છે એ બી પધારતો નહીં અને બીજા ફોટા મોકલે એટલે ગામ તર પર તલાટીને બધા સર્વે જાતે આવીને ટોટલીની સર્વે કરે એવી માંગ છે। તો જે રીતે તમે સાંભળ્યા ખેડૂતોની વેદના,
અને ખેડૂતોની વેદના પણ ખૂબ સાંભળવા જેવી હોય છે, કારણ કે જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં હોય છે ત્યારે એ માત્ર સહારો સરકાર પાસેથી માગતા હોય છે અને સરકાર એમને ટેકો આપે છે, પરંતુ એ ટેકો એના સુધી પહોંચે છે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે કરોડો રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે આ સહાય પેકેજની જાહેરાત પછી શું, કોને કેટલા મળશે, એ પણ એક સવાલ જે છે તે હવે ગુજરાતમાંથી ઊભો થઈ રહ્યો છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.